શાનો બોલ્ટ કાપો ઓનો ચિયો બોલ્ટ કાપવાનો હા એ ચોક જ હશે કે જૂનો બોલ્ટ દેખાય તને જોજો અરે ફરવું ચીરાઈ ગયું ખરે ના ફારવા નવા બેહાડે ચકી કોણ જાય અલે અમે એટલે દરી નિયા જાવ હા તો બોલું કે આખા દે કોણ દો આવડે તને બેટા શૂટિંગ કરતા આવડે ગુડ મોર્નિંગ દોસ્તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં મિત્રો તૈયાર થઈને આપણે કઠલાલ જઈએ આપણે રિક્ષાએ જઈને ખાટલા વેચાવાવાળા આવ્યા જો હા આપણે જતા રહીએ કઠલાલ કેમનું લાલભાઈ મિત્રો આપણા પાને સ્ટેન્ડ પર ગેસ પુરાઈએ છીએ આપણે કારણ કે આપણે જઈએ છીએ ગોપજીપુરા નવ્યા એમને લેવા માટે અને અહીંયાથી આપણે જવાના રતનપુર ડુંગળી બટાકા લેવા માટે મારા પોણાની દુકાને શાકભાજીની માર્કેટ છે એની ત્યાં આપણે જવાનું એટલે ગેસ પુરાઈ લઈએ ગેસ પુરાવાનું કામ ચાલુ થઈ ગયું પુરાઈને પછી નીકળીએ મન મોજી મત વાલો રંગીલો રિક્ષા વાળો સારું વરસાદ આવે સારું નહીં લાલભાઈ આજે વરસાદની જરૂર એક વર્ષા મળવાના ઇંતજારમાં આવી ગયા આંસુ એક બીજાની રે આંખમાં વરસાદ પડતો જ હશે મિત્રો શાકભાજી લઈ લીધી અને હવે નીકળીએ પાછા અને જઈએ ગોપજીપુરા નવ્યામને લેવા માટે તો બને રહેજો આપણા બ્લોગમાં લાલભાઈ મિત્રો ગોપજીપુરામાં એન્ટ્રી મારી દીધી આપણે હવે તો રિક્ષામાં પડી જાત ના મિત્રો
હાહરીમ નવ્યા એમને લેવા જો તમને ઘર બતાવું. આપણું ઘર અને આ કુંડી સાચવવી પડે એવી કારણ કે છોકરાઓમાં પડી જાય લોચા પડે. ઊંડી તો હાજ હમ ઊંડું તો હાજ માથોડી બેહવા આવો લાગતો. નહીં નાનું કેટલા ઉગાડ્યો. ખતરનાક કહેવાય. તો જોંબો બહુ હોય આવ્યો. મારે નન્ને લે જો પપ્પુ શું કરે એ રે મિત્રો રિક્ષામાં 30 પોડાવા ઊભા રહે. આ બાજુ આવ્યા હતા તો આ કાકો એકલા જેવા કટલાલની અંદર જે 30 પોડ તો હાઈવે પર આવ્યા હતા અને લાલભાઈ રિક્ષાને 30 પોડાવે તો જેના પોડાવ હોય આ બાજુ આવજો. કાકા તો મામલતદાર કચેરીમાં આવ્યા છે. આપણા ઓબીસી કઢાવવાનું હતું એટલે ફોર્મ હાલવા આવ્યા. જો મામલતદાર કચેરીના અંદર લાઈન બહુ તમને બતાવું. લાઈન જેટલી હોય. જો મિત્રો બકરો આપણા ઘેર પાણી પીવા આવ્યો. એના ભવ્યા જો આજે બકરા ચાલવા કર્યા દૂધ હાથે. એને દૂધ કાઢી ને પહેલા થોડુંક હાલ પાલું દૂધ કાઢી આલે હેડ. હા થઈ રહ્યા છે આટલું પાણી કર દે બંધ કર દે બંધ. નહીં તાર પીવું કોને હાથે લાવ્યો બેટા? દૂધ કોને હાથે લાવ્યો? કોને હાથે લાવ્યો?